વલ્લભાધી સરસ કીર્તન બોલતા અને એ પણ આપણા પ્રાંગણાના અંદર જ દાઢીજી હતા મધુબાપા. એ મધુબાપા અને બચુભાઈ મોલડી દાઢી જે હતા મુખિયાજી, તે એક વખત પોરબંદર ગોવિંદરાયજી બિરાજતા હતા અને ત્યાં દાઢી લીલા કરવા ગયા. ત્યારે ગોવિંદરાયજીએ એવી આજ્ઞા કરી કે દરબારીમાં કીર્તન કરો, જાજા ભમરા દૂર. હા, બાલુ રાજાજી સુરતની અંદર આ પ્રસંગ બન્યો. એટલે ગોવિંદરાય ત્યારે આ કીર્તન શરૂ કર્યું અને ખરેખર બહારથી ભમરાનું એક ટોળું પણ અંદર આવ્યું. આવીને ભમરાનું જે ઝુંડ આવીને અને પછી જતું રહ્યું. એટલે કીર્તનની અંદર આટલો બધો ઊંચો ભાવ આપેલો છે અને એના કરતાં પણ જે ભગવદીઓએ ગાયું છે એના હૃદયની અંદરથી આર્તનાદ જ્યારે થાય ત્યારે જ આ બધી વસ્તુ શક્ય બને. તો આજે આપણે મધુબાપાને પણ યાદ કરી અને બચુભાઈ મુખિયાજીને યાદ કરી અને આજે અત્યારે અમારી એવી બધાની એવી ઈચ્છા છે કે દરબારીમાં આપણે બધા સાંભળીએ, જાજા ભમરા દૂર. શ્રી વલ્લભાધીશ કી જય. છેલ્લા 2-3 દિવસથી આનંદ ગોલોકવાસી જીવના કલ્યાણ અર્થે મનોરથી પરિવારે જે આનંદ લેવડાવી રહ્યા અને આપણા વડવાઓથી આપણે જોતા આવી છીએ કે મનોરથની પાછળ ઠાકોરજીના સુખાર્થે જે મનોરથ હોય તે કરે છે આદિકાળથી. અને દાઢી લીલાનો ક્રમ પણ થતો આવ્યો છે. તો હમણાં સુરતમાં મુકુંદરાયજીએ સરસ વચનામૃત કરેલા એક જગ્યાએ કે ભાઈ ઓળખાણ આપતા હતા એક ભાઈ કે આ અમારું કુટુંબ બાવા પધાર્યા એટલે મનોરથી ઓળખાણ આપે કે આ અમારું કુટુંબ. પછી વચનામૃતમાં કીધું કે તમારું કુટુંબ કોણ એ તમે ઓળખો. 252-84 તમારા પૂર્વજો છે. આ તો દેહ સંબંધી છે. હે અભિમન્યુની વીર ગતિ પ્રાપ્ત થયા પછી સ્વર્ગમાં ભગવાન લઈ ગયા અર્જુનજીને. બહુ આક્રાંત કરતા, અભિમન્યુમાં પ્રેમ બહુ હતો. ત્યાં જઈને અભિમન્યુને પોપટનું સ્વરૂપ હતું અને એને વાણી આપી. એને પોપટને પૂછ્યું કે આ કોણ છે? અર્જુનની સામે આંગળી સીધી, હું નથી ઓળખતો. તો દેહ સંબંધ એક જન્મ પૂરતો છે, કહેવાનો તાત્પર્ય. તો પૂર્વજો આપણા કોણ છે? 252-84 ભગવદીઓ. ત્યાર પછીના જે ભગવદીઓ થયા તે તો કહેવાનો હેતુ એ છે કે અમારી આગલી પેઢી, જે ગોપાલદાસે વાત કરી, દાઢી લીલા મોહન બાપા આપણે હતા, સમય પૂરો થયો, ગોલોકવાસ થયો અને હમણાં જેમની સાથે મેં પણ એક વખત લાભ લીધેલો એવા મધુબાપા, એ અમારી આગલી પેઢી ગણાય, અમારા વડવાઓ ગણાય, અમારા જેને કહેવાય છે કે એને જાળવું ત્યારે અમે અત્યારે આ સ્થાન ઉપર ઊભા છીએ. પ્રભુ મથુરા ગમન પધાર્યા શરીર દેહથી, ત્યાંથી પધાર્યા 3 કોણ એક સરખા હતા, શ્યામ અને ચોથા મેં ભેટિયાજી જોયા. એવા 3 વ્રજભૂમિમાં એક ઉદ્ધવજી સેમ શ્યામ, કોપી ટુ કોપી ઠાકોરજીની. એક ઠાકોરજી સ્વયં, એક યમુનાજી અને એક ભગવાન સ્વયં ભ્રમર થઈને આવ્યા કે ગોપીઓના વ્યંગ બાણ સાંભળવા માટે. અને ભગવાન એમ સ્વયં પધારે તો એટલું સંભળાવી ન શકે એની હાજરીમાં, પણ ભ્રમર થઈને આવ્યા, સ્વયં પ્રભુ પધાર્યા છે. એટલે વ્રજભક્તોએ કીધું, જાજા ભમરા દૂર દૂર. હે તો સે પતિ સીતા કો ભલો, તો સે તો ભલો પતિ સીતા કો. માને રામચંદ્રજી તમારા કરતા તો હારા. કેમ? એક સીતાજી લંકામાં પધાર્યા તો રાવણે વન ખૂંદી અને સમુદ્ર પાર કરીને સીતાજી માટે ગયા અને લાવ્યા. અમે તો આટલા બધા, તો અમને મૂકીને તમે જતા રહ્યા. આવા વ્યંગ બાણ વ્રજભક્તોએ ઠાકોરજીને
ભ્રમરના રૂપમાં ઠાકોરજી બિરાજતા હતા અને વ્યંગ બાણ સંભળાવ્યા, પણ એની અંદર પણ સાથે પ્રીત સમાયેલી છે. હા, તો એ ભાવનું આ સુરદાસજી આ દર્શન કર્યા છે અને આપણે આજે મધુબાપાને યાદ કરીને આ પદનું અવગાહન કરીએ. अटपटी है अति प्रेम की गति, अटपटी है अति प्रेम की गति, यदि सती मति हट जाए, फंसे न निकसे कोई चतुर, सब प्रीत रागी मुख हाय हाय। अरे चितवन रहूं तो रूप को, अरे चित तेरो होय, तू ही चित चढ़ी गयो, अरे चित नहीं चाहत मोय, चित नहीं चाहत मोय। जय 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 जय। વચનામૃતની અંદર આપણે વલ્લભકુલ બાળકોના વચનામૃતમાં અવારનવાર સાંભળવા મળે કે પ્રભુનું શ્રીઅંગ કોમળ છે, કોમલ છે અતિશય, પણ કેટલું કોમલ છે એ એક છંદમાં બતાવ્યું. અને એવા પ્રભુની પ્રાપ્તિ માટે દરેક દૈવી જીવો એની ઉપર ઠાકોરજીની કૃપા થાય ત્યારે અધિકાર પ્રમાણે સ્થાન પ્રાપ્ત થાય, એવો એક છંદ. अपने प्रभु को तू जान ले सखी, ए सखी अपने प्रभु को तू जान ले, जैसे लाल अमोलक लाखन में जितनी नरमी है प्रभु श्री अंग में, जितनी जितनी नरमी प्रभु अंग में, तितनी नरमी नहीं माखन में, तितनी नरमी नहीं माखन में। जब जोग संजोग आन मिले, और योग वियोग सब भाग जाएगो, जिनको जितनो मन लाग्यो, तिनको ते सोही तन लागेगो। हे मधुकर प्रेम पीड़ा कोने कही, ना
તમારા સુગંધ કે કલી 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 રાસ લે કાંટા વાગ્યા પ્રેમના હલન ચલન દુઃખ દેન હલન ચલન દુઃખ દેન હે જા એ જબરા દૂર એ ભમરા હે દાદા ભમરા દૂર દૂર तेरो तो अंग ढंग सब बातो तेरो तो सब अंग ढंग बातो कलीन रस गोर गोर जादव जादू जादव सुगंध रहाता फूलन में तब लग रहत हुजूर रहत हजूर रहत हजूर रहत तेरो अंग ढंग
लग सुगंध रहत फूलन में जब लग सुगंध काय वालो गाओ जब लग सुगंध रहत फूलन में तब लग रहता हजूर रहता हजूर रहता तेरो तो अरे तेरो तो अंग ढंग अरे मेरे यहाँ श्याम शरीर तेरो अंग तेरो अंग तेरो मेरे अरे मेरे श्याम शरीर लेत कली रस चूर चूर लेत कली रस चूर चूर जा जा बौरा दूर जा हे दूर जा हाँ दूर हाँ सूरय सूरदास सूरदास मतलबी मतलबी मधुकर सूरदास मतलबी मधुकर लेत कलिन रस पूरे पूरे राजा बंदा अब है तकलिन लालची भये आए लालची भये लोचन लालची भये अरे रोके ना ना रहा प्रेम के माँ
भये अरे ले मन दूत ले मन दूत ले मन दूत पवन में निकस्यो ई बहोरी श्याम पे गयो अरे सुर के ई प्रभु दीन ग्रंथ मोल हाय लालची भये हाय हरि बैठ पिया को सबो न मनाओ क्यों बैठ पिया को सबो न मनाओ कब आवेंगे श्याम सुंदर पीर फूल न रची रची माल बनाऊं कब आवेंगे श्याम सुंदर पीर ए उड़ जा रे काका ले आ संदेशा ए उड़ जा रे काका तू ले जा संदेशा तो सोने तेरी जो चमढ़ाऊं चतुरा बिहारी कहे चतुरा चतुर बिहारी कहे मेरो ये ही मनोरथ जब जेवे है तू जब जेवे तब प्यार ढुराऊं कब आवेंगे श्याम सुंदर सोतन के कर जइए बलिहारी हो चले चले आए सके सोतन के कर जइए अरे मान घटे तो कहाँ घट जाए के दर्शन यह जो मन अंजलि को पानी पर समय गए पछते ये धोती के प्रभु रस पर तन की क्रपत बुझइए तन सकी तो तन के डर गई दिल लेके चल जाओगे दिल दिल लेके चल जाओगे तो कैसे जिएंगे हम अरे कारी कारी चुल्हन
जब याद आवेगी आपकी तो रो रो मरेंगे हम। अरे हम कहत प्रीतम तुमको ए तो परदेश नागमन। अरे हाँ तेरे पैया परूंगी मैं, हाँ खाई तेरे पैया परूंगी। अरे दासी तिहारी हम ए सूरस्या मेरे दिल में बसी है हरदम। कैसे जिएंगे हम अभी लेके पलकन सो मगजारो, पलकन सो मगजारो, पलकन सो मगजारो। यामक में मेरो प्यारो ही आवे, ये तन मन जो बनवारो, ये तन मन जो बनवारो हो तो मेरी पलकन सो मगजारो। शेष सवारू कंवर धुनारू, मधुर मधुर सुरगारू। हे रसिक प्रीतमा, हे पिया में हंस हंस कंठ लगारू, वो तो मेरी पलकन सो मगजारू, मगजारू पलकन। प्रेम पंथ को बेटो न्यारो सजनी, प्रेम पंथ को बेटो न्यारो। अरे दिन नहीं चैन रेन नहीं नींदरा, और हृदय बसे जब प्यारो, हृदय बसे जब प्यारो सजनी, प्रेम पंथ को पेंडो न्यारो। अरे घायल की गति घायल जाने, अरे दूर होते जग सारो। अरे द्वार के अरे डूबा अंतराई अब टाड़ो। अरे देख बदलिया सावन की, आई देख बदलिया सावन। अरे रोई रोई अखिया में लाल करोगे, ए रो
रोई रोई अखिया मिला। अरे अपने बालम को मैं जान न दूंगी, अपने बालम को मैं जान न दूंगी। अरे बिन देखे विष खाय मरूंगी। हाय रोई रोई अखिया मिला। अरे नहीं तेरू सारी पिया। अरे नाही तेरू सारी पिया, नाही करूँ मुझको। अरे नाही तेरू सारी पिया, नाही करूं मुझको। अरे काठ कटारी में पेट धरूंगी। हाय रोई रोई अखिया मिला। अरे पूरे सोता में प्रभु रूप अनुपम। पुरुषोत्तम प्रभु रूप अरे आज रहो कल संगम लूंगी। हाय रोई रोई अखिया में लाल कर। जय।